मित्र तमे घणा टाइम थी तमे फेसबुक ની અંદર તમે કામ કરો છો તમને હજી સુધીમાં તમને કન્ટેન્ટ મોનેટાઇઝ નો લાભ તમને નથી મળ્યો તો આ વિડિયો તમારા માટે છે વિડિયો જો પૂરો જોશો તો તમને ખબર પડશે કે કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ લાવવું કેવી રીતનું તો મિત્ર તમને આજે કોઈ ફેસબુક ક્રિએટરો કે કોઈ તમને યુટ્યુબરો તમને આ સેટિંગ નહીં બતાવે કેમ કે નહીં બતાવેનું કારણ એવું છે કે તમને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ મળી ગયું હોય તો તમને પણ તમે અર્નિંગ કરવા મળો છો એટલે એના કારણે તમને કોઈ સેટિંગ નથી બતાવતા તમને ઘણા લોકો વ્યૂઝ હાટું તમને પણ આવા વિડીયો બનાવે છે એટલે હું તમને ખાસ કહું છું એટલે આ વિડીયો તમારા માટે છે અને તમને આજે હું તમને ખાલી 2 સેટિંગ બતાવવાનો છું એ 2 સેટિંગથી તમને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ લાવવા માટે તમને એવી મદદ કરે છે તમને એટલે કે 24 કલાકની માઇલકોર તમને ફેસબુકને કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ આપવું જ પડે એટલે કે આ ગેરંટી મારી છે એટલે હું તમને ખાસ કહું છું આ વિડીયો તમે પૂરો જોઈજો ને તમને હું આજે આગળ તમને 2 સેટિંગ તમને એવા બતાવીશ જોરદાર એટલે તમને એના થકી તમને પણ કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ તમને મળી જાય છે ને મળી જાયનું કારણ એક એવું છે કેમ કે આ ઘણા ફેસબુક ક્રિએટરો હોય છે એવા સેટિંગ ઘણા ફેસબુકમાં આવે છે એ તમને નહીં બતાવવાનું કારણ એવું છે નહીં તમે આગળ વહી ગયા હોય ને એ લોકો પાછળ રહી ગયા હોય તો એટલે મારા આ વિડીયો આજે બનાવવો પડ્યો છે ને તમે લોકો પણ કેમ કે મારા વિડીયો જોતા હોય ને મારા ફોલોવર મિત્ર હોય ને એને પણ કન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ મળવું જરૂરી છે અમે પૈસા કામીએ છીએ પણ તમે પણ પૈસા કામો ફેસબુક ઉપર એટલે આ વિડીયો આજે તમારે બનાવવો પડ્યો આજે તમને હું આજે તડકતા ભડકતા 2 સેટિંગ એવા બતાવવાનો છું કેમ કે આવું સેટિંગ લગભગ તમને કોઈ પણ ફેસબુક વાળાએ તમને નહીં આપ્યું હોય ને જો તમને આ વિડીયો જો સારો લાગે ને તો આ વિડીયોને તમારે શેર કરી દેવાનો છે ને તમે જો યુટ્યુબમાં જોતા હોવ તો તમારે યુટ્યુબમાં સબસ્ક્રાઈબર કરી દેવાનું છે ને ફેસબુકમાં જોતા હોય તો તમારે ફોલો પણ જરૂર કરી દેવાનો છે તમને જો આ વિડીયો સારો લાગે ને તો જ આ વસ્તુ તમારે કરવાની છે તો મિત્ર તો ચલો આપણે જઈએ છીએ સ્ક્રીન રેકોર્ડિંગમાં અને આ વિડીયો તમારે પૂરો જોઈજો તો મિત્ર આપણે સ્ક્રીન રેકોર્ડિંગ શરૂ કરી દીધું તો મિત્ર આપણે હવે ખોલી લેવાનું છે આપણે ફેસબુક ખોલી લેવાનું છે ફેસબુક ખોલો પછી તમારે ઓલો લોગો મારેલો છે પહેલા આપણે એ લોગો પર ક્લિક કરી લેવાનું લોગો પર ક્લિક કરો એટલે ખૂણામાં છે 3 લીટા બતાવે છે એ 3 લીટા પર તમારે ક્લિક કરી લેવાનું છે ક્લિક કરો પછી નીચે એક સેટિંગ આવે છે એ સેટિંગ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે જો સેટિંગ ઉપર તમે ક્લિક કરી લો એટલે તમારે નીચે તમારે જવાનું છે લખેલું છે પેજ સેટઅપ એટલે આપણે પેજ લખેલું છે અહીંયા આપણે પેજ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જોયું પેજ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે પેજ સેટઅપ બરાબર એની ઉપર ક્લિક કરી નાખો એટલે સેટિંગ અહીંયા આવી જશે એની પર ક્લિક કરી દો એટલે તમારે જો અહીં લખેલું છે પેજ આ તમારે જો આ સેટિંગ બતાવે ને એની ઉપર તમારે ક્લિક કરવાનું છે પેજની સ્થિતિ તમારે છે લખેલું એની પર ક્લિક કરી દેવાનું છે એની ઉપર ક્લિક કરી દો એટલે તમારે હું બતાવી દઉં સેટિંગ બધા અહીંયા જ આવે છે ને તમે જો અત્યારે જો આ બધી વસ્તુ સિસ્ટમ આવે છે એની પર આપણે ક્લિક કરી દેવાનું એની પર ક્લિક કરો તો મિત્ર તમે જોઈ શકો છો ભલામણ અને મોનેટાઇઝ એ 2 વસ્તુ તમારે એક્ટિવ હોવું જોઈએ તમારા ફેસબુક ઉપર હજી એકવાર તમને કહી દઉં છે ભલામણ લખેલું છે અને મોનેટાઇઝ લખેલું છે એની ઉપર લખેલું છે એક્ટિવ લખેલું હોવું જરૂરી છે અને ઉપર લખેલું છે સારા વ્યૂઝ બતાવવા માટે કોઈ ઉપલબ્ધ નથી ઉપર લખેલું છે પેજ ઇસ્યુ નો તમારા પેજ ઉપર કોઈ ઇસ્યુ ન હોવું જોઈએ તો તમે જોઈ શકો છો આમાં ગ્રીન છે એટલે કે હા ટીક છે એટલે આમાં ઇસ્યુ નથી તો હવે તમને હું આગળ તમને મિત્ર તમે જોઈ શકો છો અત્યારે આ બધા સેટિંગ આવે છે ને હજી તમને એક સેટિંગ બતાવી દઉં છું મેન સેટિંગ એ છે મિત્રો ને અત્યારે હવે તમારે બહાર નીકળી જવાનું છે બહાર નીકળીને તમને હું આગળ એક વસ્તુ તમને બતાવી દઉં છું એક છેલ્લું સેટિંગ છે મિત્ર તમને જો આ તમને આ 2 સેટિંગ કરવાથી તમને પણ અત્યારે કોન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ લાવવા મદદ કરે છે હવે આપણે જો આ પેજ અને રેડિંગ એ લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ઉપર જો લખેલું છે પેજ અને રેડિંગ એટલે એ બધા સેટિંગ હોય છે આમાં 2 સેટિંગ કરી લેવાનું તમે જોઈ શકો છો આ વસ્તુ જો સેટિંગ તમને ખોલ્યું છે તમારે પેજ પણ કોણ પોસ્ટ કરી શકે છે એની પર ક્લિક કરો એ પબ્લિક હોવું જોઈએ એક નીચું છે તમારા પેજનું આ પબ્લિક હોવું જોઈએ આ 2 સેટિંગ તમારા પબ્લિક હશે તો તમારે પણ કોન્ટેન્ટ મોનેટાઇઝ ટૂલ લાવવામાં તમને પણ કોઈ રોકી નહીં શકે મિત્ર આ 2 સેટિંગ છે આ એક સેટિંગ છે એક સેટિંગ આ છે આ સેટિંગ તમારે પણ કરી લેવાનું છે અત્યારે